ભુજ તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આ બનાવમાં 3 આરોપીઓએ વારફરતી હવસનો શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જે બાદ વધુ 2 આરોપીઓએ શરીર સંબંધ બાંધવાની માંગણી કરી પજવણી કરતા હોસ્ટેલમાં છાત્રા ગુમસુમ રહેવા લાગી હતી, જે બાબતે શિક્ષકે તેની માતાને જાણ કરતા પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી અને પોલીસે 2 આરોપીની અટકાયત કરી અન્ય 2 સગીર આરોપીઓ સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે એક આરોપી હાથ લાગ્યો નથી. 4 વર્ષની સગીરાને 5 આરોપીઓએ વારાફરતી બ્લેકમેલ અને ધાક-ધમકી કરી હતી. સગીર આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ જાણે અન્ય 4 આરોપીઓએ પણ સગીરાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એક પછી એક સામે આવ્યા હતા. સતત 5 મહિના સુધી શારીરિક શોષણનો ભોગ બનેલી છાત્રાના માનસ પર તેની અસર દેખાઈ હતી. જો કે આરોપીઓએ પહેલાથી જ પ્લાનિંગ કરીને શિકાર બનાવી હતી કે કેમ, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે સહિતની વિગતો પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે. હાલ 5 આરોપીઓ સામે પોક્સો સહિતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો છે.